चल पोलीस स्टेशन चल हाथ हलाओ ने ते उभो रे तू। વાહન ચાલક મહિલા પર હાથ ઉઠાવનાર આ પોલીસ કર્મીનું નામ જયંતિભાઈ ઝાલા છે। એક તરફ સરકાર અને પોલીસ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યાં જ પોલીસનું મહિલા સાથે ઉદ્ધતાઈપૂર્વકનું આ વર્તન સામે આવ્યું છે મેગા સિટી અમદાવાદથી। પોલીસ સ્ટેશનમાં લાગેલા પોલીસ પ્રજાની મિત્ર છેના સ્લોગન તો તમે જોયા જ હશે, ત્યારે પોલીસ સ્ટેશનમાં લાગેલા પોલીસ પ્રજાની મિત્ર છેના સ્લોગનમાંથી બહાર આવી આ દ્રશ્યો પણ જોઈ લો, જેમાં પોલીસ કર્મચારીએ નાની એવી વાતમાં ઉશ્કેરાઈ જઈ જાણે કે વાહન ચાલક મહિલા કોઈ દુશ્મન હોય તેમ સર જાહેર મહિલા પર હાથ ઉઠાવ્યો હતો, જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। આમ વધુ એકવાર પોલીસની દાદાગીરી સામે આવી છે। દ્રશ્યો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જ્યાં મોડી સાંજે મહિલા પોતાનું મોપેડ લઈ જઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસ સહિત આ પોલીસ કર્મીએ મહિલાને મોપેડ સાથે અટકાવી હતી અને આઈડી માંગ્યું હતું। મહિલાના કહેવા પ્રમાણે માત્ર આઈડી પાછું આપતા સમયે આઈડી હાથમાંથી નીચે પડી જતા પોલીસ કર્મીએ ઉશ્કેરાઈ જઈ હાથ ઉઠાવ્યો હતો। જો કે આટલેથી ના અટકતા મહિલા સાથે પોલીસ કર્મીએ ગાળાગાળી પણ કરી અને રોપ જમાવવાની કોશિશ કરી તેવો પણ મહિલાનો આક્ષેપ છે। જો કે મહિલાનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે આ સમગ્ર ઘટના બાદ પાલડી પોલીસ સ્ટેશન જઈ આ પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરી, પણ પાલડી પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીઆઈ ફરજ બજાવતા હોવા છતાં ફરિયાદ લેવામાં ન આવી, ત્યારે ફરી એકવાર પોલીસની કામગીરી વિવાદમાં આવી છે।